આ તમે ચા વગરની ચા લાયા અને ખાંડ વગરની ચા લાયા, એ છે શું? બેઝિકલી શું છે કે આપણે ચા જે રેગ્યુલર ચાની ભૂકીને ચાનો જે કાળો પાવડર હોય છે એની અંદર ટેનિન ને કેફીન હોય છે. એની રેગ્યુલર આપણે નહીં પીવાય તો આપણને હેડેક વગેરે થાય. એટલે અમે આના ઉપર બહુ રિસર્ચ કર્યું, એટલે વિચાર્યું કે ભાઈ આપણે આનું સબસ્ટિટ્યુટ કે આનું ઓપ્શન શું કાઢી શકીએ. તો અમે ચાને ભૂકી પણ હટાવી દીધી છે. અને બીજો જે પ્રોબ્લેમેટિક જે વસ્તુ છે એ છે સફેદ ખાંડ. તમને બધાને ખબર છે કે સફેદ ખાંડના કેટલા બધા નુકસાન છે, તો આપણે એને પણ હટાવી દીધી છે. એટલે આપણે આપણો મેઇન બેઝ મટીરિયલ છે ગોળ પાવડર, જેગરી પાવડર. ગોળ પાવડર ની અંદર અમે અર્જુન છાલ, અશ્વગંધા, તજ, ઇલાયચી, લોંગ આ બધી વસ્તુ અલગ અલગ મસાલા નાખીને અમે બનાવ્યું છે અમારી પ્રોડક્ટ, જે ટોટલી યુનિક છે અને હેલ્ધી ઓપ્શન છે. આપણે જે રેગ્યુલર ચા બનાવીને એ જ પ્રમાણે બનાવવાનું છે. એમાં ચા દૂધ અને પાણીની સાથે જ મિક્સ કરીને બનાવવાનું છે. અને સુરતની અંદર એવોર્ડ મળ્યો છે ફૂડ ટેકની અંદર, કારણ કે આટલી યુનિક વસ્તુ છે. અમે અત્યારે એક્સપોર્ટ બી કરીએ છીએ. આ વસ્તુ એટલી બધી લોકો એપ્રિશિએટ કરી છે અને ટેસ્ટમાં પણ એટલી જોરદાર છે. છોકરાઓને પણ પસંદ આવે છે, કારણ કે નોર્મલી એ લોકોને ચા આપણે આપીએ ને તો શું છે કે ભાઈ એ લોકો નથી પીતા, અથવા એમને એમ થાય કે મસાલાવાળું દૂધ આપીએ તો બી પીતા નથી. આ જ્યારે ઠંડી પણ થઈ જાય ને તો એટલી બધી ટેસ્ટી, અને બોર્નવિટા ને એને હોર્લિક્સ ને પણ ભૂલી જાય ને એટલી જોરદાર લાગે છે આ વસ્તુ.